શનિવાર ભુજ જિલ્લા સેવા સદન ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં કચ્છ જિલ્લાના હાલે પ્રગતિમાં કામો અને આગામી આયોજનો અંગે પરામર્શ કરાયો હતો। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા। વરસાદી સિઝનને ધ્યાને લઈ રોડ રસ્તા સ્વચ્છતા સહિતના બાબતોએ ચર્ચા થઈ હતી। આ બેઠકમાં કચ્છના પ્રભારી સચિવ, કચ્છના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છ એસપી ઉપરાંત વિવિધ વિભાગોના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા। મહિનાના દર ત્રીજા શનિવારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પદાધિકારીઓની સાથે મળી કરીને સંકલન બેઠકનું આયોજન થતું હોય છે। આજે જે બેઠકનું આયોજન થયું હતું, હર્ષદભાઈ પટેલ સાહેબ પણ, પ્રભારી સચિવ પણ હાજર રહ્યા હતા અને વિશેષ વર્તમાનમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। રોડ રસ્તાના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી, સાથે સાથે પાણી માટે, વરસાદના કારણે સ્વચ્છતા માટે, સાથે સાથે આંગણવાડી અને સ્કૂલના જે જર્જરિત બિલ્ડિંગ હોય એનો પણ સર્વે કરવામાં આવે। નાના મોટા ખેડૂતોના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો પોતપોતાના વિસ્તારના સૌ ધારાસભ્યશ્રીઓએ આજે મૂક્યા હતા અને સાથે મળી કરીને આ સંકલનની અંદર ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। આજે જિલ્લા સંકલન હતી, છેલ્લા 3 મહિનાથી થઈ નહોતી, કારણ કે આપણી પંચાયતની ચૂંટણી હતી એટલે આચારસંહિતાના હિસાબે। તો આજે જિલ્લા સંકલન હતી, એનામાં 1 નંબરનો મુદ્દો મારો હતો કે ગુધિયાર ગામના એક ભાઈ ખેડૂત ગુજરી ગયા, પછી એના ઉપર બેંક લોન હતી, તો વારંવાર નોટિસ કરે, એમના ઘરનાને બોલાવે, આમ છે તેમ છે। તો એનામાં બેંક કલેક્ટર થ્રુ, કલેક્ટર સાહેબ દ્વારા બેંકવાળા જે આવ્યા હતા જવાબદાર વ્યક્તિ, એને પૂછ્યું કે એને માફી મગડી ગઈ છે, તો એક મુદ્દો હતો। 2 નંબરમાં જે અત્યારે નલિયામાં કે ગમે એ આપણા સાહેબ જે પોલીસ વાહન ડિટેલ કરે એ કોર્ટ છોડતા નહોતા, એટલે ભુજ આરટીઓમાં આવે એટલે 2-3 દી પકડે એના, તો એ રજૂઆત હતી કે સ્થાનિક એનસી કેસ કે જે હોય કોર્ટમાં છૂટી જાય તો એ લોકોને ભુજ સુધી લાંબુ ન થવું ગમે। એના સિવાય જે અત્યારે ઢોરામાં બીમારી છે, હડકાએ ભેંસું થઈ ગયું આપણે લખપત તાલુકામાં, તો એના માટે ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટર ગયા નહીં, બીજે ગયા। એના કારણે પશુ દવાખાના જિલ્લા ડૉક્ટર મેન એ ન ગયા, એના કારણે એની ભેંસું 3 મરી ગયું, બીજે ગયા, પછી 30 ભેંસુને બધાને ઇન્સંગ આપે, એ રજૂઆત હતી। એના પછી જે અત્યારે આપણે ખેડૂત માટે ખાસ ખેડૂતોને ખાતરનો પ્રશ્ન છે, એ રજૂઆત હતી। એના સિવાય આપણે જે ડેમોમાં કામ થાય છે, ડેમ તળાવમાં, એ ખરેખર આ સિઝનમાં ન થવા જોઈએ, કારણ કે પાણી ભરાઈ જાય પછી માપ ન લેવાય, પેચિંગ હાથે, એ પ્રશ્ન હતો। એના સિવાય જે નિશાળું જે જરૂર છે જે ગામમાં 5 રૂમની 3 રૂમની, અહીંયાની આડેતર જે આ જિલ્લા શિક્ષણ અધિકારી જે હોય એ જ્યાં ન જોતા હોય 5 રૂમ 6 રૂમ, એવી રીતે અમારું જખૌ મુખ્ય સેન્ટર કહેવાય, એનામાં હાઈસ્કૂલ આજે ધરતીકંપમાં ડેમેજ બની નથી, તો હવે એની રજૂઆત હતી। પછી સરગુઆરામાં સ્કૂલ બિલકુલ ડેમેજ છે, છોકરા બહાર ભણે છે, એની રજૂઆત હતી। માતાળમર કોટડા, એનામાં જે સંસ્થા દ્વારા બનાવેલા રૂમ ધરતીકંપ વખતે એ હતા, એ નથી બન્યા, એની રજૂઆત હતી। એના સિવાય જે અત્યારે આપણે પશુઓને જે ગળઘૂંસાનું છારિયાના ઇન્સંગ એ પણ દેવાના। એના સિવાય પાણી પીવાનું, એનામાં દવા નાખવાની, એટલે આ બધા પ્રશ્નો મારા અત્યારે 35 જેવા પ્રશ્નો બધા હતા જિલ્લા સંકલનમાં, બધા શાંતિથી સાંભળ્યા અને શાંતિથી જવાબ આપ્યો છે। તો આ જિલ્લા સંકલનના પ્રશ્નો હતા।